ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે વડોદરા ખાતે લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો। લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ ભાજપ દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે। હજી ઉમેદવારોની પસંદગી થઈ નથી એ પૂર્વ જ રાજ્યની 26 લોકસભા બેઠકમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત આજથી કરવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના હસ્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અમદાવાદ ખાતેના લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ચૂંટણીમાં ગુજરાત પહેલા પણ 26માંથી 26 બેઠક લાવ્યું હતું, એ પહેલા પણ 26માંથી 26 બેઠક લાવ્યું હતું અને 2024માં પણ 26માંથી 26 બેઠક ભાજપને મળશે। કાર્યાલયનું ઉદ્ઘાટન કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગર સહિત 26 લોકસભા ક્ષેત્રમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત આજથી કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગુજરાત ભાજપની ટીમને શુભેચ્છા પાઠવું છું કે લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ થયા તે પહેલા જ લોકસભા ચૂંટણીના કાર્યાલયના શ્રી ગણેશ કર્યા છે। ભાજપ ફર્સ્ટ, ગુજરાત ફર્સ્ટ અને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ફર્સ્ટ, એટલા માટે અમે આગળ છીએ। ગુજરાતે પહેલ કરી છે। ગુજરાતે ભાજપના સંગઠનની રીતિનીતિ મંત્રતંત્રને વિકસિત કરવામાં એક મહત્વની ભૂમિકા રહી છે। ત્યારે આજે વડોદરા ખાતે લોકસભા બેઠકમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પ્રદીપસિંહ જાડેજા, વડોદરાના સાંસદ, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને નગરસેવકો જોડાયા હતા। રામલલ્લા અયોધ્યામાં વિરાજમાન થયા। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે રામલલ્લા નિજ મંદિરમાં વિરાજમાન થયા। આજના દિવસે ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ દ્વારા આખા ગુજરાતના 26 લોકસભાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થાય અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આદરણીય જેપી નડ્ડાજીના હસ્તે આ 26 કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવે એ આજનું આયોજન છે। વડોદરા લોકસભાના કાર્યાલયના ઉદ્ઘાટનમાં પણ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાજી, પૂર્વ પ્રદેશના મહામંત્રી આદરણીય ભરતસિંહજી પરમાર, પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય કૌશલ્યા કુંવરબા અને તમામ ધારાસભ્યશ્રી, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ અને સૌની ઉપસ્થિતિમાં આજે વડોદરા લોકસભાના કાર્યાલયનું પણ ઉદ્ઘાટન થયું છે। સૌ કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।